નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। ફિલ્મ યુનિટના કાફલા દ્વારા ભુજિયા કિલ્લાને નુકસાની। ઐતિહાસિક કિલ્લાને ચીતરીને બનાવાયો આતંકી ગઢ। કચ્છ ઉદય તંત્રનું ધ્યાન દોરતા આવ્યું હરકતમાં। ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં મળી અછત રાહત બેઠક। 102 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવા આયોજન। 84,000 શ્રમિકોને અપાઈ મનરેગા હેઠળ રોજગારી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બંદોબસ્તમાં કચ્છના જવાનો। 360 પોલીસ કર્મીઓને ફાળવાયા બંદોબસ્તમાં। પૂર્વ અને પશ્ચિમ કચ્છમાંથી મુકાયો સ્ટાફ। કાળઝાળ ગરમીને કારણે કચ્છીઓ ત્રાહિમામ। હીટવેવને કારણે જનજીવન બન્યું અસ્તવ્યસ્ત। આગામી શનિવાર સુધી ગગન ઓગશે અગનજ્વાળા। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાની એડ ફિલ્મને કારણે કચ્છમાં અનેક પ્રવાસીઓ આવતા થયા છે। સાથે જ કચ્છ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ક્ષેત્રે પણ કચ્છ વિકસ્યું છે। ત્યારે કચ્છમાં અવારનવાર ફિલ્મ યુનિટના કાફલાઓ આવીને શૂટિંગ કરી રહ્યા છે। કચ્છમાં શૂટિંગ થાય તેનો કોઈ વાંધો નથી, પણ શૂટિંગ કરવા આવનાર ફિલ્મ યુનિટના કાફલાઓ ક્યાંક ને ક્યાંક કચ્છીઓની લાગણી સાથે ખિલવાડ કરી રહ્યા છે, તો કચ્છની ઐતિહાસિક ધરોહરને જફા પહોંચાડીને નુકસાની કરે છે। પરિણામે ફિલ્મ યુનિટના કાફલાઓ પ્રત્યે લોકોનો રોષ ભભૂકી ઉઠે છે। પ્રાપ્ત વિગતો મુજબ મુંબઈના ફિલ્મ યુનિટ કાફલા દ્વારા ગુજુભાઈ ધ ગ્રેટ પાર્ટ 2 નામની ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કચ્છના વિવિધ લોકેશન પર કરવામાં આવી રહ્યું છે, જેમાં ભુજિયા કિલ્લાની ઐતિહાસિક દિવાલોને નુકસાની પહોંચાડવામાં આવતા વિરોધ ઉઠ્યો છે। ભુજિયાની ઐતિહાસિક દિવાલો અને નાકા પર ઉર્દુ ભાષામાં સ્લોગન લખવામાં આવ્યા છે, તેમજ લીલા ઝંડામાં પણ ઉર્દુમાં સ્લોગન લખીને ઠેર ઠેર લગાડવામાં આવ્યા છે। તો દિવાલોમાં આતંકી શસ્ત્રોની ચિતરામણી કરવામાં આવતા ઇતિહાસ પ્રેમીઓની લાગણી દુભાઈ છે। આ સંદર્ભે કચ્છ ફિલ્મ સોસાયટીના અનિરુદ્ધસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ફિલ્મ યુનિટના કાફલાએ ફિલ્માંકન માટેની મંજૂરી પણ લીધી છે કે તે પણ તપાસનો વિષય છે। તો ભુજિયા જેવી ઐતિહાસિક ધરોહર પર ખીલી ખોડવાની પણ મનાઈ છે। ત્યારે ભુજિયા કિલ્લાને આતંકી ગઢ તરીકે ચિતરીને કચ્છના પ્રવાસનની એસી કી તેસી કરાઈ રહી છે। ભુજિયા કિલ્લાએ આવતા પ્રવાસીઓ અહીં આતંકી પ્રવૃત્તિ થતી હોય તેવી ખોટી માહિતી લઈને જાય છે। તો કચ્છ ઇતિહાસ પરિષદના સાવજસિંહ જાડેજાએ પણ ભુજિયા કિલ્લાને જે રીતે આતંકી પ્રવૃત્તિ માટે ચિતરીને બદનામ કરાયો છે તે ગેરવાજબી ગણાવ્યું હતું। ફિલ્મ યુનિટ પોતાની રીતે સેટ ખડા કરીને તેમાં ભલે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરે, પરંતુ ઐતિહાસિક ઇમારતોને આ રીતે નુકસાની પહોંચાડવી યોગ્ય ન કહેવાય તેવું તેમણે ઉમેર્યું હતું। અને ફિલ્મ યુનિટ દ્વારા કરાયેલી આવી હીન પ્રવૃત્તિ બદલ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરાય તેવું તેમણે જણાવ્યું હતું। અહીંયા જે યુનિટ છે અને જે રીતની કામગીરી આપણે જોઈ શકીએ છીએ કે જે રીતના આખો ભુજિયો ચિતરી નાખ્યો છે, આતંકવાદી ઉર્દુમાં લખેલા સૂત્રો, AK-47 વગેરે દોરેલા છે, એ પ્રમાણે આ લોકો કમસે કમ 10 થી 15 દિવસ પહેલાં ભુજિયોમાં આવેલા હોવા જોઈએ। હવે 10-15 દિવસ પહેલાં ભુજિયોમાં પ્રવેશ કરવાની, શૂટિંગ કરવાની પરમિશન છે કે નહીં એ બાબતની ચર્ચા ન કરતાં મહત્ત્વની ચર્ચા અત્યારે મારા માટે એ છે કે જે ભુજ શહેરનું નામ જે કિલ્લા ઉપરથી પડ્યું, ભુજિયા ઉપરથી, એ ભુજિયાની ઐતિહાસિક દિવાલ AK-47થી અને ઉર્દુમાં લખેલા આતંકવાદીઓના સૂત્રોથી ચિતરી નાખવામાં આવી છે। ઇતિહાસ સાથે આજે ચેડા થયા છે એનો હું એક ભુજના નાગરિક તરીકે, ભુજમાં જન્મેલો છું, એ રીતે હું સખત વિરોધ કરું છું। કચ્છ ઇતિહાસ પરિષદના શ્રી સાવજસિંહભાઈ જાડેજા જોડે મારી વાત થઈ, એમને પણ આ વસ્તુનો વિરોધ કર્યો છે। હાલમાં એ હરિદ્વાર છે, આવી શક્યા નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે કોઈને પણ સત્તા નથી કે ભુજિયા કિલ્લાને આ રીતે બિહામણોને વિકરાળ કરવાની પરવાનગી આપવામાં આવે। અત્યારે કોઈ પ્રવાસી આવે તો એનામાં પહેલી છાપ સીધી એ જ પડે કે આ ઐતિહાસિક જગ્યામાં પહેલાં આતંકવાદનો અડ્ડો ચાલતો હશે, અને એવી કોઈ ગેરંટી નથી કે આ જે દિવાલો ચિતરી છે એ બધું યથાવત કરીને જશે, કારણ કે શક્ય નથી। 100-200 વર્ષ કે એનાથી પણ વધારે જૂની દિવાલો છે, એ દિવાલના પથ્થરમાં એક ખીલી પણ ન ખોડી શકાય, એના બદલે ઠેર ઠેર આ લોકોએ હૂંક ખોડ્યા છે અને પેઇન્ટિંગ કરી છે। એનો હું સખત વિરોધ કરું છું, અને સરકારી તંત્ર ઉપરાંત ભુજના, કચ્છના તમામ નાગરિકોએ આમાં એક સાથે અવાજ આપવો જોઈએ।
ભુજિયા કિલ્લા પર ફિલ્મ યુનિટ દ્વારા કરવામાં આવતા શૂટિંગમાં કોઈ જ પ્રકારની મંજૂરી પણ અપાઈ નથી. ખુદ અધિક કલેક્ટર DR પટેલે જણાવ્યું હતું કે અમારા તરફથી કોઈ જ મંજૂરી અપાઈ નથી. તેમના જણાવ્યા પ્રમાણે ફિલ્મ યુનિટ દ્વારા ભુજિયા કિલ્લા પર શૂટિંગ માટેની મંજૂરી મેળવવા અરજી આવી હતી, પરંતુ તેની ખરાઈ માટે એસપીને લેખિત રજૂઆત કરાઈ હતી. એસપી પાસેથી હજુ સુધી કોઈ રિપોર્ટ ના આવતા સત્તાવાર કોઈ મંજૂરી અપાઈ નથી તેવું અધિક કલેક્ટર DR પટેલે જણાવ્યું હતું. સાથે તેમણે કહ્યું હતું કે હાલ જે રીતે ઐતિહાસિક ઇમારતોને જફા પહોંચાડવામાં આવી છે તેની તપાસ માટે પ્રાંત અધિકારી સહિત પોલીસની ટીમોને દોડાવવામાં આવી છે. કચ્છ ઉદય દ્વારા તંત્ર અને પોલીસનું ધ્યાન દોરવામાં આવતા તંત્ર જાગ્યું હતું. ભુજિયા ડુંગરમાં આજની તારીખે કોઈ શૂટિંગ માટે પરમિશન કોઈ આપેલી નથી. એક અરજી અત્રે આવેલી છે, પરંતુ માનનીય એસપી સાહેબને અભિપ્રાય માટે મોકલી છે. જો અભિપ્રાય આવ્યો નથી એટલે પરવાનગી હજુ સુધી આપેલ નથી. ઐતિહાસિક મિલકતને નુકસાનની રજૂઆત આપના તરફથી અહીંયા આવેલી છે, તો એના અનુસંધાને માનનીય એસપી સાહેબનું ધ્યાન દોરી અને ઘટતી કાર્યવાહી કરવા અમે જણાવીએ. સરહદી કચ્છ જિલ્લામાં આતંકી પ્રવૃત્તિ જેવી ફિલ્મનું શૂટિંગ કરવું અને તે પણ કોઈ જ મંજૂરી વિના, ત્યારે આ કેટલે અંશે યોગ્ય કહેવાય? ભુજિયા કિલ્લા પર અત્યાર સુધી ભલે કોઈ આતંકીઓ આવ્યા ન હોય, પણ આ રીતે ફિલ્મ શૂટિંગની આડમાં કોઈ આતંકી પ્રવૃત્તિ થઈ જાય તો આપણું તંત્ર અને પોલીસ તો ઊંઘતા જ રહે ને. ત્યારે સરહદી કચ્છ જિલ્લાની સુરક્ષાના ભોગે કાંઈ જ કરવું યોગ્ય નથી. કચ્છ ઉદય TV ન્યૂઝ, ભુજ. ગાંધીનગર ખાતે અન્ન પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં અછત રાહત સમિતિની બેઠક મળી હતી. ગત વખતે મળેલી પ્રથમ બેઠકમાં દર બુધવારે અછત રાહત સમિતિની બેઠક યોજવાનું એલાન કરાયું હતું, જેના ભાગરૂપે આજે બીજી મહત્વની અછત રાહત સમિતિની બેઠક મળી હતી. અગાઉ મળેલી બેઠકમાં કચ્છના 364 સહિત રાજ્યના કુલ 893 ગામડાઓમાં રાહત દરે ઘાસ આપવાની જાહેરાત કરી હતી, જેમાં આજે બુધવારે અત્યાર સુધીમાં કરાયેલી કામગીરીની સમીક્ષા કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી. રાજ્યમાં જે અસરગ્રસ્ત ગામો છે તેમાં અત્યાર સુધીમાં 17 લાખ કિલોગ્રામ ઘાસચારાનું વિતરણ કરાયું છે, જેમાં કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પાણીની મુશ્કેલી સર્જાઈ શકે તેવા 102 ગામો અને પરાઓમાં ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવતું હોવાનું જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જણાવાયું હતું. તો રાજ્યના 17,353 ગામડાઓમાં મનરેગાના કામો હાથ ધરાયા છે, જેમાં 84,000 શ્રમિકોને રોજગારી આપવામાં આવતી હોવાનું અન્ન પુરવઠા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. તો આગામી દિવસોમાં રાજ્યમાં ક્યાંય ઘાસચારા કે પાણીની અછત ન વર્તાય તે માટેની તકેદારી રાખવાની સૂચના તેમના દ્વારા અપાઈ હતી. બેઠકમાં પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખરિયા, નાનુભાઈ વાનાણી સહિત સચિવ કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંજારમાં આશાભા વેબ્રિજ નજીકથી ભુજ RR સેલની ટીમે બાતમીને આધારે મૂળ ભુજના હાલ મેઘપર બોરીચી રહેતા શખ્સને લોડિંગ તમંચા સાથે ઝડપી પાડ્યો હતો. સરહદી બોર્ડર રેન્જના IGP AK જાડેજાના માર્ગદર્શન હેઠળ RR સેલની ટીમે ગત રાત્રિના અંજાર શહેરમાંથી લોડિંગ તમંચો ઝડપી પાડ્યો હતો. આશાભા વેબ્રિજ પાસેથી બાતમીના આધારે મૂળ ભુજના કેમ્પ વિસ્તારમાં અને હાલ મેઘપર બોરીચીમાં રહેતા મુસ્તાક મહેમૂદ માંજોઠીને પકડી પાડ્યો હતો. આરોપીની તલાશી લેતા પરવાના વગરના દેશી બનાવટના તમંચામાં એક કારટીસ લોડિંગ કરેલી મળી હતી. આ ઉપરાંત વધુ 2 કારટીસ તેમજ સ્વિફ્ટ કાર સાથે પોલીસે કુલ 3 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. તો આરોપીની ધરપકડ કરીને અંજાર પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ જયંતિલાલ વાઘેલાએ આર્મ્સ એક્ટ હેઠળ ફોજદારી નોંધાવી હતી અને તપાસ પોતાની પાસે રાખીને કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં આરોપીએ આ તમંચો ક્યાંથી મેળવ્યો અને તેનો ઉપયોગ કયા હેતુ માટે કરવાનો હતો તેની તપાસ હાથ ધરી છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 16 અને 17મી એપ્રિલે 2 દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. સુરત ખાતે પધારનાર વડાપ્રધાનના ગુજરાત પ્રવાસ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સરહદી કચ્છ જિલ્લામાંથી 360 પોલીસ કર્મચારીઓને PMના બંદોબસ્ત માટે સુરત ખાતે તૈનાત કરી દેવાયા છે. પ્રાપ્ત વિગતો મુજબ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી રવિ અને સોમવારે 2 દિવસ માટે સુરતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે સુરતના એરપોર્ટ પર રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાન ખુલ્લી જીપમાં સવાર થઈને રોડ શો યોજવાના છે. 5 કિલોમીટરના રોડ શો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પાટણ, બનાસકાંઠા, ગાંધીધામ પૂર્વ અને ભુજ પશ્ચિમ કચ્છને સાંકળતી બોર્ડર રેન્જના પોલીસ જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા છે.
બોર્ડર રેન્જના આઈજીપી એ.કે. જાડેજાએ પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણ તેમજ પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલને પોતાના જિલ્લાઓમાંથી સુરત ખાતે બંદોબસ્ત માટે સ્ટાફે મોકલી આપવા આદેશ કર્યો હતો, જેને ધ્યાને લઈને એસપી મકરંદ ચૌહાણે પશ્ચિમ કચ્છના પોલીસ મથકોમાં ફરજ બજાવતા 260 પોલીસ અધિકારી કર્મચારીઓને સુરત જવા રવાના કર્યા હતા, જ્યારે એસપી ભાવનાબેન પટેલે પૂર્વ કચ્છ જિલ્લામાં ફરજ બજાવતા 100 પોલીસ કર્મચારીઓને સુરત ખાતે બંદોબસ્ત માટે મોકલ્યા છે। આમ કચ્છ જિલ્લામાંથી કુલ 360 પોલીસ અધિકારીઓ કર્મચારીઓ વડાપ્રધાનના બંદોબસ્તમાં જતા કચ્છના મોટાભાગના પોલીસ મથકો સ્ટાફના અભાવે ખાલીખમ થઈ ગયા હતા। રાપરના પાબુધાર વિસ્તારમાં રહેતા યુવાન ઉપર માં દીકરાએ જીવલેણ હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ગુલ મહમદ સામત નકુમે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ઘર પાસે સાવરખાન સોઢા કોઈ છોકરીને લઈને ઊભો હતો, ત્યારે ગુલ મહમદે પોતાના ઘર પાસે ઊભા રહેવાની ના પાડતા તેનું મનદુખ રાખીને મારવામાં આવ્યો હતો। સાવરખાન રહીમખાન સોઢા અને તેની માતા હલીમાબેન રહીમખાન સોઢાએ મળીને ગુલ મહમદ પર લોખંડના પાઇપ તથા લાકડી વડે મારામારી કરીને અસ્થિભંગ સહિતની ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ઘટનાને પગલે રાપર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી। અબડાસા તાલુકાના હિતુભા દિલુભા જાડેજા વિરુદ્ધ મરવા માટે મજબૂર કરવાના કેસમાં ગાંધીધામ કોર્ટમાં કેસ ચાલતો હતો। કોર્ટે આરોપી વિરુદ્ધ 306 કલમ તળે 5 વર્ષની સજા સંભળાવી હતી, જેના કારણે ગત 30મી માર્ચના રોજ ગાંધીધામ પોલીસ લોકએપમાં આરોપીએ ઝેરી દવા ગટગટાવી હતી, જેથી તેમને ગાંધીધામની હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને ત્યારબાદ તેને પાલારા જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો। જેલમાં 2 દિવસ રહ્યા બાદ તેની તબિયત ફરી લથડતા સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ ઘટના અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે અકસ્માતનો બનાવ દર્જ કરીને તપાસ હાથ ધરી છે, તો બીજી તરફ હતભાગી કેદી પાસે લોકઅપમાં ઝેરી પ્રવાહી ક્યાંથી આવ્યું તે જાણવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। માંડવીનું અલ કૌસર નામનું જહાજ સોમાલિયન ચાંચિયાઓ દ્વારા હાઈજેક કરાયું હતું। ગત 31મી માર્ચે માંડવીના જહાજનું સમુદ્રી લૂંટારાઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યારે સોમાલિયન અસગરી ફોર્સે જહાજ સહિતના ખલાસીઓને મુક્ત કરાવ્યા છે। સોમાલિયન ચાંચિયાઓ દ્વારા જહાજને હાઈજેક કરીને દુબઈની પાર્ટી પાસેથી ખંડણી માંગવામાં આવી હતી, ત્યારે દુબઈની માલ ભરાવનાર પાર્ટી દ્વારા જ સોમાલિયન ફોર્સને દબાણ કરીને જહાજ તેમજ ખલાસીઓને મુક્ત કરાવવામાં આવ્યા હતા। જહાજ મુક્ત થવાની ખબર જહાજ માલિક પઠા શેઠે આપી હતી। આ સમાચારથી ખલાસીઓના પરિવારજનોના જીવમાં જીવ આવ્યો છે। છેલ્લા 15 દિવસથી જહાજને હાઈજેક કરવામાં આવ્યું હતું, છતાં કોઈ પણ ખલાસીઓને હાનિ પહોંચાડવામાં આવી ન હતી, ત્યારે જહાજ સાથે તમામ ખલાસીઓ હેમખેમ પરત ફરશે તેવું જહાજ માલિકે અંતમાં ઉમેર્યું હતું। હા, અલ કૌસર વાણ સોમાલિયા જતો હતો બોસાસા પોર્ટ, એને યમનની એરિયામાંથી સોમાલી ચાંચિયાએ પકડી લીધું હતું। તારીખ 3ના એમને ફોન આવ્યો હતો નાખવાનો, પછી એ લોકો હું પોતાના પોર્ટમાં ઓબીઓમાં લઈ ગયા, જ્યાં એનું સ્થળ છે પકડીને રાખી દીધું હતું। 8 માણસોને ઉપર લઈ ગયા હતા, 2 માણસોને વાણ ઉપર રાખ્યા હતા, 8 માણસોને ઉપર જંગલમાં રહી ગયા હતા અને એ પૈસાની ને બધી માંગણી કરતા હતા। પણ પછી જે માલવાળો છે જેનું કાર્ગો હતું વાણમાં, એ લોકો સાથે વાત કરી ને એ લોકોએ ઉहाँ અસગરી ફોર્સ કરીને છે સોમાલિયામાં ઉहाँની ઓબીઓની, એને બધું મામલો આપી ને એની સાથે વાટાઘાટ કરી ને અસગરી ફોર્સે આજે મારા 8 માણસોને, સોમાલિયાની ફોર્સે 8 માણસોને છોડાવી લાવ્યા છે વાણ ઉપર। હવે સાંજે પાછો વાણ ઉहाँથી પોર્ટમાંથી ત્યાં જતો હતો ત્યાં રવાનું થઈ જશે। એ લોકોની શું માંગ હતી? માંગ તો પૈસાની જ હતી। એક તો ખરેખર પૈસાની જ માંગણી હતી। એ લોકો અવારનવાર હાઈજેકિંગ કરે છે, પહેલાં હતી 4-5 વર્ષ પહેલાં, પણ અત્યારે કાંઈ હતું નહીં। ઓચિતા એવો 2-4 શીપોને પણ લઈ આવ્યા છે, એમાં અમારે વાણને પણ લઈ લીધું હતું। વાણને ઉપરવાળાની મહેરબાનીથી માણસો બધા સહી સલામત છે, વાણ પણ સહી સલામત છે, કાર્ગો પણ સહી સલામત છે। એને સોમાલિયાના ફોર્સે જે વાણ માણસોને ઉપરથી જંગલમાં છોડાવી ને પાછો વાણ ઉપર લઈ આવ્યા છે। આ વાણ માણસો બધું સહી સલામત છે અત્યારે। એની માંગ પૂરી કરી શું વાટાઘાટ થઈ? એ વાટાઘાટ તો ઉहाँનો જેનો કાર્ગો હતો એ લોકો જ બધું કર્યું છે। હજી મને કોઈ સત્તાવાર સમાચાર નથી આવ્યા, પણ મને એટલો સમાચાર આવ્યા, મારા કેપ્ટનથી વાત પણ થઈ ગઈ છે ટંડેલથી, કે અમે સેફ છૂટી આવ્યા છે ને હવે અમે સાંજ સુધી અહીંયાથી નીકળી જશું। એ સોમાલિયા જવાના છે। હવે વાણની પોઝિશન જોશે, હવામાનની પોઝિશન જોશે,
શું એની પાસે કેટલો ભંકડ છે નથી, ક્યાં જવાનું છે, પાર્ટી સાથે ચર્ચા કરી ઓલે સમાલિયાના માલવાળા પાસે, ત્યાં વાળને લઈ જશે. માંડવી તાલુકાના બિદડા ગામે રહેતી પરિણીતાએ કેરોસીન છાંટીને સળગી જતા સારવાર મળે તે પહેલા દમ તોડી દીધો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર બિદડા ગામે રહેતી 36 વર્ષીય દક્ષાબેન દિનેશભાઈ પારસિયાએ આજે સવારે 10:30 વાગ્યાના દરમિયાન પોતાના ઘરે બાળકોને સ્કૂલે મૂક્યા બાદ કોઈ અગમ્ય કારણોસર શરીર પર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. હતભાગીને બેભાન હાલતમાં તેમના જેઠ શાંતિલાલ પારસિયાએ સારવાર માટે માંડવીની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. આ અંગે માંડવી પોલીસે અકસ્માત મોતનો બનાવ દર્જ કરીને આપઘાત કરવા પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે. સરહદી કચ્છ જિલ્લામાં ગઈકાલથી ફરી ગરમીનો પારો ઊંચકાયો છે. 42 થી 45 ડિગ્રી સુધી પહોંચેલા તાપમાનના પારાને કારણે કચ્છમાં હીટવેવ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. અગનજવાળા ઓકતા આસમાનથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગે આપેલા નિર્દેશ અનુસાર વીકેન્ડ સુધી હીટવેવ જારી રહેશે. ત્યારે લોકોને આગમાં સેકાવા માટે તૈયાર થઈ જવું પડશે. કચ્છમાં કાળઝાળ ગરમીનો વર્તારો શરૂ થઈ ગયો છે. તીવ્ર તાપને કારણે લોકો લૂની લપેટમાં ચડ્યા છે. ગઈકાલે ભુજ સહિત ખાવડામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું હતું. ત્યારે આગામી શનિવાર સુધી આ પ્રકારે જ અગન વર્ષા વરસશે તેવું હવામાન ખાતા તરફથી જણાવાયું છે. ભુજ હવામાન વિભાગના નિર્દેશક રાકેશ કુમારે જણાવ્યું હતું કે ડેઝર્ટમાંથી આવતા ગરમ પવનને કારણે કચ્છમાં હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે તેમણે આગામી 14મી સુધી ગરમી યથાવત રહેવાનું જણાવ્યું હતું. વધુમાં ઉમેર્યું હતું કે વીકેન્ડ સુધી મહત્તમ તાપમાન નોર્મલ કરતાં 4 થી 6 ડિગ્રી સુધી વધુ રહેશે, જેથી લોકો લૂથી બચે અને પ્રખર તાપમાં બહાર નીકળવાનું ટાળે તેવી સલાહ આપી હતી. કાળઝાળ ગરમીને કારણે લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ઉનાળાએ પોતાનો પ્રકોપ વરસાવવાનું શરૂ કરતાની સાથે જ કચ્છીઓ અકળાઈ ઉઠ્યા છે. ભર બપોરે તો પ્રખર તાપના કારણે માર્ગો સુમસાન જોવા મળ્યા હતા. કાળઝાળ ગરમીને કારણે જનજીવનને પણ વ્યાપક અસર થઈ હતી. લોકોની સાથે પશુ પંખીઓએ પણ ગરમી અને તાપથી બચવા પ્રયાસો કર્યા હતા. તો હજુ પણ 3 દિવસ સુધી હીટ વેવની આગાહી છે. ત્યારે લોકોને કાળઝાળ गर्मी सेकावा माटेनी तैयारी रखवी पड़શે। देखिए हीट वेव की जो कंडीशन है हमने 3 दिन के लिए दिया हुआ है, 11, 12, 13 और अब 14 तक भी थोड़ा रहेगा। हीट वेव कंडीशन जब कही जाती है जब कहीं का टेम्परेचर जो प्लेन एरिया हैं 40 डिग्री के ऊपर पहुंच जाए और साथ ही नॉर्मल से जो है 4.5 से लेके 6.4 डिग्री सेंटीग्रेड तक यदि ऊपर चला जाए सामान्य जो टेम्परेचर उस समय का है तो उसको हम हीट वेव कंडीशन कह देते हैं, जो कि अभी होने की संभावना बनी हुई है 14 तारीख तक। सर किस वजह से हो रहा है हीट वेव? देखिए जो हीट वेव इसलिए हो रहा है क्योंकि जो डेजर्ट एरिया से जो विंड आ रही है साथ ही जो ह्यूमिडिटी की जो कमी है उसकी वजह से हीट वेव कंडीशन डेवलप हुई है। देखिए टेम्परेचर जैसे मैंने बताया कि नॉर्मल से जो है 4.5 डिग्री से लेके 6.4 डिग्री तक ऊपर जा सकता है, तो उसको हम हीट वेव कहेंगे। हालांकि जब 6.4 से ऊपर चला जाता है उसके भी वेरिएशन जो ऊपर हो जाता है तो उसको हम सीवियर हीट वेव कहते हैं। हालांकि सीवियर हीट वेव की अभी कोई संभावना नहीं है, बस हीट वेव कंडीशन तक ही अभी संभावना बनी रहेगी। अगले 2 दिनों तक तो नहीं, हाँ 3 दिनों तक गर्मी जरूर बनी रहेगी अभी ऐसे ही, और मिनिमम टेम्परेचर भी आपका 24 के आसपास रहने की संभावना है और मैक्सिमम टेम्परेचर जैसे मैंने बताया तो 42-43 डिग्री सेंटीग्रेड के आसपास बना रहेगा। पेट्रोल पंप पर पेट्रोल के डीजल भरावती वखते छेतरपिंडी थती होवाना बनाव अनेक वखत प्रकाशमां આવ્યા છે। ત્યારે આજે ભુજમાં પણ બુધરમલ મંગતમલ એન્ડ સન્સના પેટ્રોલ પંપ પર એક ગ્રાહકને આવો જ એક કડવો અનુભવ થયો હતો। દિગ્વિજયસિંહ જાડેજા નામના ગ્રાહકે 6 લીટર પેટ્રોલ ભરવાનું જણાવ્યું હતું, પરંતુ પેટ્રોલ ભરનાર વ્યક્તિએ ઝીરો બતાવ્યા વગર જ પેટ્રોલ ભરવાનું શરૂ કરી દીધું હતું। 6 લીટર પેટ્રોલના 600 રૂપિયાની માંગ કરતા મામલો બીચક્યો હતો। ગ્રાહકને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો। તેણે પોતાની બાઇકની પેટ્રોલની ટાંકી ખાલી કરી હતી અને પેટ્રોલ પંપ પર રહેલા માપિયા વડે પેટ્રોલ માપતા 5.5 લીટર પેટ્રોલ હોવાનું બહાર આવ્યું હતું। આ અંગે ગ્રાહકે કલેક્ટરને ફરિયાદ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પેટ્રોલ પંપના સંચાલકોએ મીડિયા સાથે વાત કરવાનું ટાળ્યું હતું। અને બનાવમાં એ બનેલું કે જઈ હું અહીંયા પેટ્રોલ ભરાવા આવ્યો તો અહીંયા મેં એને 6 લીટર પેટ્રોલનું કીધું, 6 લીટર પૂરું પેટ્રોલ નાખ્યું મારામાં, પણ એ લોકો 6 લીટર નાખ્યું તો મને ઝીરો નહોતો બતાવ્યો। અને પછી ભાઈને પૂછ્યું 6 લીટર નાખ્યા પછી કેટલા રૂપિયા થયા, એ ભાઈએ એમ જવાબ આપ્યો કે ભાઈ બીજા ભાઈ છે એને પૂછી લો। એ ભાઈને પૂછ્યું તો એ ભાઈ કે 610 રૂપિયા થાય પેટ્રોલ, કંઈક 6 લીટરના 610 રૂપિયા થઈ ગયા। હા, પછી ભાઈને કીધું રૂપિયા ક્યાં દેવાના હતા, કે કામ બીજા ભાઈને પૂછ્યું કે ક્યાં રૂપિયા દેવાના, કે અંદર જાઉં બિલ લઈ લઉં કેલ્ક્યુલેટ કરાવી લઉં 6 લીટર કેટલા રૂપિયા થયા। એટલે હું ત્યાં ગયો તો મને 610 રૂપિયા કીધા કે કેટલા લીટર છે, મેં 6 લીટર, કે એના રૂપિયા એટલા ન થાય ને, તો રૂપિયા કેટલા થાય મને કહો। તો મને જરાક ડાઉટ લાગ્યો એના ઉપરથી, એટલે મેં મીટર માપ્યાથી મપાયું તો 6 લીટર મારી ગાડીમાં પેટ્રોલ નથી નીકળ્યું પૂરું,
અને 6 લિટરની અંદરનું પેટ્રોલ નીકળેલું છે, છતાંય મારી ગાડીમાં પણ 1 ટીપું પેટ્રોલ નથી. મારી ગાડીનું પેટ્રોલ તો એ કાઢી લીધું, છતાંય 6 લિટર પેટ્રોલ થયો નથી. કચ્છ યુનિવર્સિટી અને રોટરી ક્લબ દ્વારા ભુજ ખાતે ત્રિદિવસીય એજ્યુકેશન એક્સપોનું આયોજન કરાયું છે. આગામી 21 થી 23 એપ્રિલ દરમિયાન યોજાનાર શિક્ષણ મેળામાં વિવિધ પ્રકારના માહિતીપ્રદ સ્ટોલ ઊભા કરવામાં આવશે. રોટરી ક્લબના ટીચ પ્રોજેક્ટના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે. ભુજના જ્યુબેલી ગ્રાઉન્ડમાં એજ્યુકેશન એક્સપોનું આયોજન થાય તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે. જોકે ટીન સિટી ગ્રાઉન્ડમાં તો કલેક્ટર તરફથી મંજૂરી આપી દેવાઈ છે, ત્યારે સ્થળ ઉપરાંત કેટલા સ્ટોલ ઊભા કરાશે તેનું આયોજન આગામી દિવસોમાં ગોઠવાશે. આ એજ્યુકેશન એક્સપોમાં કચ્છ યુનિવર્સિટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોની માહિતી આપવામાં આવશે. યુનિવર્સિટીની ફેસિલિટી, તેના કોર્સિસ, કોલેજમાં અપાતી સુવિધાના સ્ટોલ તેમજ યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં શરૂ થનારા નવા કોર્સિસના સ્ટોલ શિક્ષણ મેળામાં ગોઠવાશે. તો 3 દિવસ સુધી કારકિર્દી માર્ગદર્શનના સેમિનાર, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના સેમિનાર યોજાશે. આ ઉપરાંત MBBS એન્જિનિયરિંગ, હોટેલ મેનેજમેન્ટ સહિતના અભ્યાસક્રમોની માહિતી આપવામાં આવશે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર CB જાડેજા તેમજ રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલના પ્રમુખ જીતેન રેલોનના માર્ગદર્શન હેઠળ એજ્યુકેશન એક્સપોની તૈયારી કરવામાં આવી રહી છે, જેમાં આ પ્રોજેક્ટને સફળ બનાવવા દીપેશ ઠક્કર, કિરીટભાઈ ઠક્કર, જિગ્નેશભાઈ જાની જહેમત ઉઠાવી રહ્યા છે. બધા જ કોલેજીસના અને શૈક્ષણિક સંસ્થાઓને ત્યાં આમંત્રિત કરશું કે તે કયા પ્રકારની ડિગ્રીઓ આપે છે, શેમાં સ્પેશિયલાઇઝેશન થાય છે, એની માહિતી એમને એમના જે તે સંસ્થાના સ્ટોલ તરફથી મળશે. એની સાથે ત્યાં 2 સેમિનાર ડોમ પણ બનાવવામાં આવશે કે જેમાં વિદ્યાર્થીએ એની કારકિર્દી શેમાં બનાવવી છે, કયા ક્ષેત્રમાં એને રસ છે, એને કયા ફિલ્ડમાં જવું જોઈએ, કયા પ્રકારના વિષયો પસંદ કરવા જોઈએ, એ માટેનો એક માર્ગદર્શન હોલ હશે. એમાં માત્ર કારકિર્દી માર્ગદર્શન આપવામાં આવશે. બીજા ડોમની અંદર એ કોમ્પિટિટિવ એક્ઝામો એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર કેવી રીતે એને પાસ કરી શકાય, એમાં કેવા પ્રકારના પ્રશ્નો હોય છે, એ વર્ગ 3 થી કરીને વર્ગ 1 તમામ પ્રકારની પરીક્ષાઓ વિશેની માહિતીઓ ત્યાં વિદ્યાર્થીઓને આપવામાં આવશે. અને આ 3 દિવસના જે આ કાર્યક્રમ છે એ દરમિયાન બધા જ વિદ્યાર્થીઓ વધુમાં વધુ અહીંયાથી માહિતી મેળવવાનો પ્રયાસ કરે, પોતે શું ભણવું જોઈએ, એને શું બનવું છે, કેવી રીતે બની શકાય, આ વિવિધ પ્રશ્નો વિશેના જવાબો હું એમ કહું છું કે ત્યાંથી જ એ અવેરનેસ કેમ્પમાંથી જ મેળવે એવી અમારી ઈચ્છા છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવા માટે પણ અમે એક ગૌરવશાળી પ્રતિભા અને ખાસ કરીને આપણા કચ્છ સાથે પણ જોડાયેલા છે એવા માનનીય વિષ્ણુકુમાર પંડ્યા કે જેમને હમણાં જ ભારત સરકારશ્રીએ પદ્મશ્રી એનાયત કર્યો છે. જેઓએ શ્યામજી કૃષ્ણ વર્મા વિશે પણ ઘણું બધું લખ્યું છે. શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક માંડવી માટે પણ ઘણું બધું કામ એમણે કરેલું છે અને એ પદ્મશ્રીનું પણ એમના હસ્તે જ આ એજ્યુકેશન ફેરનું ઉદ્ઘાટન થાય અને આપણે સૌ કચ્છીઓ સાથે મળીને એમનું ઋણ સ્વીકાર કરીને એમનું અભિવાદન કરવાનો કાર્યક્રમ પણ ઉદ્ઘાટન સત્રમાં જ ગોઠવવાની અમારી ઈચ્છા છે. 2013માં અમે લોકોએ નોલેજ ફીસ્ટના નામે જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે જ આ ફંક્શન કરેલું, આ ટાઈપનું આખું આયોજન કરેલું હતું. ત્યારે આપણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબના હસ્તે આપણે ત્યાં ઓપનિંગ રાખ્યું હતું આખા ફંક્શનનું અને પ્રજા માટે આ બધી વસ્તુ શિક્ષણ લગતી માહિતી પૂરી પાડવાનું આખું એક આયોજન કર્યું હતું. અને જે તે વખતે અમારો પહેલો પ્રયાસ હતો એ પ્રમાણે અમે ખૂબ જ સફળ રહ્યા હતા અને સારો એવો પ્રજાને પણ મદદરૂપ થયા હતા અને પ્રજાને ઘણી બધી માહિતીઓ અમે પૂરી પાડી શક્યા હતા. અને એ જોઈને જ આ વખતે પાછો કરવાનો અમને વિચાર આવ્યો. આયોજન થોડું કર્યું, પછી શિક્ષણ ક્ષેત્રની જ્યાં વાત હતી તો શિક્ષણ ક્ષેત્રે કચ્છ યુનિવર્સિટી અને એમાં આપણા વાઇસ ચાન્સેલર કે જેમને આપણે શિક્ષણ ક્ષેત્રના કદાચ સિંઘમ કહી શકીએ, એમને અમે કોન્ટેક્ટ કર્યું તો સાહેબે બહુ જ સાથ આપ્યું અને સાહેબ આ સાથે જોડાણા અને એ સાહેબનું જે આખી કચ્છ યુનિવર્સિટી અમારી સાથે જોડાણી એટલે આખો અમારો જે કામ કરવાની પદ્ધતિ કયો કે જે કાંઈ પણ આપણે કહી શકીએ આખું પરિવર્તન થઈ ગયું અને હવે અમે કાંઈક સવિશેષ આપી શકશું એવો અમને વિશ્વાસ છે કે જે ગયા વખતે આપ્યું હતું એના કરતાં વધારે આપવું હતું અને એમાં કચ્છ યુનિવર્સિટી અને જાડેજા સાહેબ જ્યારે જોડાણા ત્યારે અમે હજી કાંઈક વિશેષ આપી શકશું એવો અમને વિશ્વાસ છે.
ભુજ નગરપાલિકામાં ભ્રષ્ટાચારો અંગે કોંગ્રેસ લઘુમતી સેલના પ્રમુખ રફીક મારાએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી. વર્ષ 2016માં 50,000થી નીચેની કિંમતના 3 ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. ઉપરાંત ભુજ શહેરમાં ઠેર ઠેર લાગેલા સ્પીડ બ્રેકરના કૌભાંડનો પણ પર્દાફાશ કર્યો હતો. રફીક મારાએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે જે ફાઇબરના સ્પીડ બ્રેકર ભુજ શહેરમાં લગાવવામાં આવ્યા છે તે રાજ્ય પરિવહન નિગમ દ્વારા રિજેક્ટ કરાયેલા છે. ઉપરાંત આ સ્પીડ બ્રેકર શિયાળાની સિઝનમાં તૂટી જવાની દહેશત પણ વ્યક્ત કરાઈ હતી. તેમજ સ્પીડ બ્રેકરની ખરીદીમાં પણ કૌભાંડ આચરાયો હોવાનું જણાવ્યું હતું. રિંગ બનાવીને ફક્ત 3 ટેન્ડર મંગાવ્યા. એમાં એ લોકો મેન્યુઅલ 3 ટેન્ડર મંગાવીને એક ટેન્ડર તો આપણે કહેવા જઈએ તો એ ટેન્ડર જે મંજૂર કર્યું છે શક્તિશ્વર નામે, એ ટેન્ડરના એના લેટર પેડ ઉપર નથી એનું એડ્રેસ, નથી એનો કોન્ટેક્ટ નંબર, ઓફિસનું એડ્રેસ ફક્ત લેટર પેડે છપાવીને નાખી દીધું, જેમાં ટીન નંબર જીએસટી નંબર તો નથી, પ્લસમાં એનો એડ્રેસ ને ફોન નંબર નથી. એ ટેન્ડરને એ લોકો મંજૂર કરે છે. શા માટે? મતલબ ભ્રષ્ટાચાર છે. એનાથી વધુ વિશેષ વાત કરું તો આ જે સ્પીડ બ્રેકર છે, ઓનલાઈન તમે સર્ચ કરો ગૂગલમાં એ સ્પીડ બ્રેકર એટલે તમે આવી જશે. 700 ને 800 રૂપિયા સ્પીડ બ્રેકરને લગાવવા સાથેને કંપનીઓ તૈયાર છે. આજની તારીખ મેં બધી કંપનીઓથી વાતે કરી, એ લોકો કહી જાય 700 ને 800 રૂપિયા ભુજની અંદર સ્પીડ બ્રેકર આ સાઈઝને લગાડી દીધી. એનાથી વિશેષ વાત કરીએ તો આ જે સ્પીડ બ્રેકર છે, જે આની સાઇઝ છે, એ રાજ્ય પરિવહન નિગમ દ્વારા રિજેક્ટેડ સાઇઝ છે. કેમ કે જમ્પર આપ સ્પીડ બ્રેકર શેના માટે લગાડવામાં આવે છે? આપ ગાડી સ્લો થાય ને તો આપણે ગાડીમાં ઝટકો લાગે નહીં. એના બદલે આ સ્પીડ બ્રેકર એવા છે કે તમે સ્લો કરો તો તમને જમ્પ તો લાગવાની છે. એના કારણે 2-4 જણાના કમરના દુખાવામાં આવી રહ્યા છે. શોર્ટ ટાઈમ એ લોકો નગરપાલિકા દવાઓ કરવાનું વિચારી રહ્યા છે. તો આમાં એ ભ્રષ્ટાચાર પ્લસમાં આમાં કોન્ટ્રાક્ટરે પોતે 40% ABS એટલે કે સ્પીડ બ્રેકર છે એ દબાવવા જોઈએ 40%. એટલે તો ડાયરેક્ટ શરીર ઉપર ઝટકો ન લાગે. 40% ABS પોતે લખીને દીધું, જેણે કે 40% ABS સ્પીડ બ્રેકર હોવા જોઈએ. એના બદલે આ બોગસ ક્વોલિટીના પ્લાસ્ટિકના જે બિલકુલ ટ્રક ઉપર 10 ટનની ઉપયોગ દબાય નહીં એવી ક્વોલિટીના એ લોકોએ સ્પીડ બ્રેકર લગાડે છે. મહારાષ્ટ્રના સપૂત અને ભારતીય સેનાના જવાન કુલભૂષણ યાદવને પાકિસ્તાને ફાંસી આપવાની જાહેરાત કરતા સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તો સરકાર દ્વારા પણ પાકિસ્તાની સરકાર સાથે વાતચીત કરી રહી છે. તો કચ્છમાં પણ પાકિસ્તાની સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે સામાજિક કાર્યકરો દ્વારા વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને સંબોધીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને પાકિસ્તાનમાંથી કુલભૂષણ યાદવને મુક્તિ અપાવવામાં આવે તેવી માંગ કરી હતી. તો આ મુદ્દે સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન અને સંગઠિત થઈને કુલભૂષણ યાદવને પાકિસ્તાનમાંથી મુક્ત કરાવવા અપીલ કરી હતી. દેશના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને સંબોધી અને જે આપણે પાકિસ્તાનની અંદર આપણા દેશના નૌસેનાના અધિકારી કુલભૂષણ જાધવને જે પાકિસ્તાનની સેના દ્વારા જે ફાંસીની સજા આપવાનું નક્કી કર્યું છે, તો એ ફાંસીની સજા આપવા બાબતે અમે પાકિસ્તાનની સરકારનો સખત શબ્દોમાં ભારત દેશની જનતા વતીથી વખોડીએ છીએ કે ખરેખર અમારા જવાનને અને અમારા કુલભૂષણ જાધવને જો કાંઈ પણ પાકિસ્તાન દ્વારા એક પિન પણ અડાડવામાં આવી છે તો પાકિસ્તાનનો આવનારા દિવસોની અંદર નકશામાંથી નામ નીકળી જશે. એવી હું આ દેશની જનતાને અપીલ કરું છું કે માત્ર ને માત્ર આપણે જો દેખાવા પૂરતા લોકોને બતાવવા પૂરતા નાટક કરતા હોઈએ. આજે મને એક દુઃખ લાગે છે કે ભારતીય જનતા પાર્ટી તિરંગા રેલી યોજતા હોય, દેશ કારગિલ યુદ્ધના યુવાનોના દેશ શહીદો માટે એ લોકો સંગીત સંધ્યા યોજતા હોય, ત્યારે આ દેશનો જવાન જ્યારે ફાંસીની સજા માટે રાહ જોઈ રહ્યો છે, ત્યારે એના માટે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પ્રદેશના અધ્યક્ષો હોય કે પ્રદેશના કાર્યકરો હોય કે શહેરના કાર્યકર્તા હોય, એમને કોઈને પડી નથી. માત્ર જો એમને કોઈ લાભ હોય તો તરત જ આવેદનપત્ર દેવા આવશે. ભુજ તાલુકાના પૈયા ગામે રહેતા 2 પિતરાઈ ભાઈઓ ઉપર ખાવડામાં છરીથી હુમલો કરાયો હતો. આ ઘટનામાં બંને ઈજાગ્રસ્ત પિતરાઈ ભાઈઓને સારવાર માટે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર પૈયા ગામમાં રહેતા હુસેન ઉમર સમા અને કાસમ સિદ્દીક સમા કોઈ કામસર ખાવડા ગયા હતા. ત્યાં તેમના પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. બંને ઈજાગ્રસ્તોને પેટના ભાગે છરીના ઊંડા ઘા વાગતા લોહી લુહાણ અવસ્થામાં ત્યાં જ ઢળી પડ્યા હતા. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે ભુજ ખસેડાયા હતા. બંને ઈજાગ્રસ્તોની હાલત નાજુક જણાતા તાત્કાલિક ઓપરેશન કરવાની ફરજ પડી હતી. પૈયા ગામમાં ચર્ચાતી વાતો મુજબ આ બંને પિતરાઈ ભાઈઓ પર જુમા નામના શખ્સે હુમલો કર્યો હતો.
સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભુજ શહેરને સ્વચ્છ રાખવા માટે નગરપાલિકા દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી સુધરાઈના પ્રયાસો સાર્થક થઈ શક્યા નથી. ભુજમાં અનેક વિસ્તારોમાં હજુ પણ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સ્લમ વિસ્તારમાં સુધરાઈ દ્વારા સફાઈ કામમાં આળસ કરવામાં આવી રહી છે, તો કેમ્પ વિસ્તારમાં આવેલી માનસિક આરોગ્યની હોસ્પિટલ બહાર જ ગંદકી જોવા મળે છે. અહીં કચરા પેટી ન હોવાના કારણે સ્થાનિકો પણ જાહેર ગંદકી કરી રહ્યા છે. ઉપરાંત નિયમિત સફાઈ ન થતી હોવાનું પણ સ્થાનિકોએ જણાવ્યું હતું. હનુમાન જયંતીના દિવસે કચ્છભરમાં આવેલા હનુમાન મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. તો ભુજના સૌથી ઐતિહાસિક દાંડીવાડા હનુમાનના મંદિરે પણ સવારથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં સવારે હનુમાન જન્મ, મહાઆરતી અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કેક કાપીને હનુમાનના બર્થડેની ઉજવણી કરાઈ હતી. ગત વર્ષે 16 કિલોનો કેક બનાવવામાં આવ્યો હતો, તો આ વર્ષે 21 કિલોનો કેક કાપી હનુમાન જયંતીની ઉજવણી કરાઈ હતી. અમે હનુમાન જયંતીની ઉજવણી પહેલે હનુમાન જન્મ કરીએ છીએ સવારનો 6:30 વાગે, પછી 7 વાગે એની મહાઆરતી કરીએ છીએ, પછી પ્રસાદ સવારથી કરીને ચાલુ રાખીએ છીએ. સાંજે મહાપ્રસાદ હોય છે અને સાંજે 7 થી 8 હનુમાન ચાલીસાનું આયોજન હોય છે અને હનુમાનજીનો જન્મદિવસ કેક કાપીને પણ ઉજવીએ છીએ અને બહુ ધામધૂમથી ઉજવીએ છીએ. તો આ તરફ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે આવેલા હનુમાનજીના મંદિરે પણ પોલીસ પરિવાર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા 34 વર્ષથી હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. પોલીસ પરિવાર દ્વારા આ સમગ્ર આયોજન હાથ ધરવામાં આવે છે, જેમાં બટુક ભોજનમાં નજીક આવેલી સરકારી શાળાના બાળકોને પણ લાભ આપવામાં આવે છે અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરાય છે. હનુમાન જન્મોત્સવ પણ હેડક્વાર્ટર ખાતે ઉજવવામાં આવે છે. છેલ્લા 34 વર્ષથી હેડક્વાર્ટર ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરીએ છીએ, જેમાં બટુક ભોજન રાખવામાં આવે છે. પોલીસ લાઇનના જે બી બાળકો છે એ બધા બાળકોને અહીંયા આગળ બટુક ભોજન કરાવીએ છીએ. તેમજ નજીકમાં જે સરકારી સ્કૂલ છે એના બાળકો પણ અહીંયા બટુક ભોજનમાં પધારે છે અને પોલીસ સ્ટાફના ભાઈઓ માટે પણ પ્રસાદી અમે અહીંયા દરેક વખતે કરીએ જ છીએ. તો ડાકડાઈ પાસે આવેલ હરિહર બજરંગ આશ્રમમાં પણ હનુમાન જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. સવારે હોમ હવન અને સુંદરકાંડના પાઠ યોજાયા હતા. આ પ્રસંગે આશ્રમે સંતો મહંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષે હરિહોમ આશ્રમ ખાતે હનુમાન જયંતીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવતી હોય છે. આ વર્ષે પણ હનુમાન જયંતીની ઉજવણીમાં 2 યજમાનોએ હોમ હવનનો લાભ લીધો હતો, તો મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.